બધાય તો આપણે બધાય મજામાં જી હે ને આપણી આવે ગા અગાસી ઉપર તો સણા ભરેડવાના છે તો આપણી તડકે હુકવા હતા પણ આજ તડકો ને તો આજ ઢાકલું છે તો રાતની દી 5-6 દી તેલવાળા આસા કરે ને હુકવે નાખ્યા એ ઘંટુડે ભરેડવાના છે તો ઘંટુડે ભરેડવા પણ આજ 2 દી થયા હુકવાની તો આજ ઢાકલું થેગું પાછું એટલે આજ જરાય હુકાણા ને જ નહીં વરે રાતી સાટા બાટા ન આવે ને આવે તો આ બગડે જાય કે હું કાં કે લેને આ મેળીએથી સણા ભરે આવા હેઠે મૂકે દા હવારી વરે તડકો નહીં કરીએ તાર વરે પાછા આપણી નાખી દીધું ને આ આખા વરસના સણાની દાળ આપણી હોય તો આપણે હિયાક કરવા થાય ને ઘણીવાર આપણી લોટય કરવા થાય ચણાનો તો મહેમાન આવે તો ભજીયાની ગાંઠિયા ખાટલી કરવા થાય તે એક ફેટા ભેડે લીધા 500 પહેલી ને આ 7-8 પહેલી છે નથી હું કાદ ભેડે લઈએ તો આખું વરસ આપણે હાલે એ સારું થઈને આવી પડશે ને પવન થોડોક અગાસી પીરશે ને વાતાવરણ બહુ સારું છે એકદમ આમ ઢાકલા જેવું છે પણ એકદમ વાતાવરણ મસ્ત છે એવી મજા આવે હા વાતાવરણ જોવે ને એ થાય કે આપણે અગાસી બેઠા રહીએ તો એવું અસલ વાતાવરણ છે તો આવું છે બધું ના સણા આપણી બધાય છે ને ફૂટવાથી એ ઉપીથી હેઠે લેતા જઈએ તે હું ભરે આવીએ આ એક દી ફૈડા હતા ને એની જો કોઈક દોડ નીકળ્યા હતા સણાથી એ છે એ અવારના છે આ છે પરવાના છે એટલે જે જૂના સણા હોય ને એની દાળ બહુ આવે આ નવા સણા છે તે થોડીક આવે ડોર નીકળે ગયા પણ કંઈ વાંધો નહીં આ આપણે હુકવે નાખ્યા એટલે તો અસલ પાછા ભેડે નાખ્યો એટલે થઈ જાય ને આ છે નહીં જૂના છે કે આ જૂનાની દાળ રૂપારી પડે આને ઘૂઘરો અમે ન કરીએ ઘૂઘરો કરીએ ને પાણી સાટેની એ લોટ આપણે આખું વરખ દરવો હોય કે દાળ છે ને ઘડીકમાં બફાઈ નો ને લોટય જાજો ટાઈમ થાય તો કડસો લાગે ને આ છે ને પલાયરા વગરના સણા તમે ભેડો તો રૂપારા અસલ સણામાં દારી ન બગડે ને 2 સીટીમાં આપણી દાળ બફાઈ જાય સારું તો હાલો આપણે આ સણા ભેગા કરી લઈએ હાલો જો આપણી છે ને અગાસીમાં ગાતા સણા હુકવવા તે જો સણાતા પાછા લેવાય પડે કારણ કે આ કાતરો થઈ જાય ને 2 દી થયાનો એટલી વરે સાટા સૂટીની કાંઈ થાય પણ તોય સણાતા કૂકવાતા ને લે આવ્યા ને એ છે ને આપણી રસોડામાં ફરીથી આવે ગા તો રસોડામાં આપણે બનાવવાનું છે કારેલાનું શાક કારેલાના શાકમાં 2-3 ડુંગળી આખી એને કાકા કરી નાખવાના ને આ બાફે ને આણી જીરું કરી નાખવાની એ આમાં આપણી ગાંઠિયા લીલા ધાણા લસણ આદુ ને જીરું ખાંડી નાખ્યું ને એવા આપણે આમાં લાલ મરચું જેટલું ફાવે ને એટલું નાખવાનું અમે તીખું ઓછું ખાઈએ ને પાછું કાશ્મીરી મરચું હોય એટલે શાક એકદમ લાલ બને તો આપણે આમાં નાખ્યું લાલ મરચું નાખ્યું ને એવા આપણે આમાં બધો મસાલો કરીએ આ છે મીઠું તો આ છે આપણી હળદર ને આ ધાણા જીરું હળદર ને મીઠું એટલું નાખી દેવાનું છે ને જરાક આપણી નાખવાનું છે ગોળ નાખે એટલે કડવું ન થાય ને આમાં છે તેલ તો તેલથી આપણી મસાલો કરી લેવાનો છે અને આપણે આમાં નાખી દઈએ ગોળ જરાક દેહી ગોળ છે રૂપારો ડબ્બાનો એવા આપણે કારેલા ભરે લેવાના છે તો હું તમને બતાવવા કારેલા ભરેલા એવું રૂપારું શાક થાય કારેલાનું ને એમાં હિયારામાં તો ભૂખ લાગે તી રાયતા મરસાં રાયતા ગાજરની પાપડ અટાણીકા છે ને શિયાળામાં સારી ખોરાક લેવાતી હોય તો જો આ આપણો મસાલો થેગો તૈયાર જો એવા આપણે બધાય કારેલા ડુંગળી બધું ભરે લેવાનું છે જો આ રીતે જો આ રીતે આપણે બધાય કારેલા આ રીતે આપણે ભરે લેવાના હે અને ડુંગળી પણ જો આ રીતે ડુંગળી ભરવાની છે જો કારણ કે શાક અસલ ટનાટન કારેલાનું થાય તાકાતવાળું શાક થાય કારેલાનું ને મણીતા રોટલારી કારેલાનું શાક બહુ જ ભાવે ને જો કીણી ભાવતું હોય ને એ કોમેન્ટ કરજો
હાલો તો જો આપણા કારેલા અને ડુંગળી જો આખી છે ને ભરાઈ ગઈ ને આ કારેલા લોટમાં આપણી ગાંઠિયા નાખીને મસાલો કરીને ભરી લીધા. એ વાણી છે ને બહુ ફેરવવાના નહીં, આમાં રાઈ જીરું નહીં નાખી દઈએ નકર છે ને એ ભાંગે પડે કારેલા. એટલે આખા રહીએ એટલે મસ્ત દેખાવ પણ સરસ આવે ને ખાવાની પણ મજા આવે. એટલે ભાંગે પડે તો પડસા જેવું લાગે. એટલે આ કારેલા સેજે કડવા ન થાય, તમને ખબર ન પડે કે કારેલાનું શાક છે. તો એ આપણી છે ને રાઈ જીરું હિંગ નાખી દીધી ને એ આપણી છે ને ડુંગળી નાખવાની છે. હિંગ નાખી પછી આ છે હિંગ ને આ સેજ પાણીનો સટકોર મારી દઈએ એટલે સુગંધ એવી સરસ આવે. તેલમાં જરાક રાખી દઈએ, સાતરી લઈએ તેલમાં. એવામાં આપણી સેજ પાછો બીજી ફેરે મસાલો કરવાનો એટલે શાક આપણું ટેસ્ટી થાય. એટલે આમાં નાખવાનું તો હળદર, ધાણા જીરું ને સેજ જેવું મીઠું એ વાપરી નાખવાના છે કારેલા. જો આનો લુક કેટલો મસ્ત લાગે છે. આપણું કારેલા ડુંગળીનું શાક થયું તૈયાર. અને આની ઘડીક વાર તેલમાં સાતરવા દઈએ ને પછી આપણે આ મસાલો ને એક પ્યાલો પાણી નાખી દેવાનું ઉકળે એટલે આપણું શાક થઈ જાય તૈયાર. તો આ રીતે આપણે કારેલાનું શાક બનાવીએ તો કડવું પણ ન થાય અને એકદમ ટેસ્ટી સ્વાદિષ્ટ થાય ને ખાવાની પણ આપણી ઈચ્છા થાય. તો ઘણા બધા લોટ શેકેન નાખે, ચણાનો લોટ શેકેન નાખે, ઘણા સિંગદાણા તલ ભરે. તો અલગ અલગ બધાની રીત હોય. ને અમે તો છે ને આ રીતે ગાંઠિયા ભરીએ ને ગાંઠિયાનો હોય તો ચણાનો લોટ ભરીએ. તો સિંગદાણા તલ એવું બધું ભરાય, આપણે જે ભરવું હોય એ બધું ભરાય. તો અમે તો આ રીતે જો ગાંઠિયા બધો મસાલો કરે ને ભરી લીધું ને એ છે ને આપણે આ મસાલો શેકિયાલો પાણીમાં નાખી દઈએ એટલે આપણું શાક છે ને લસકા જેવું કારેલાનું થઈ જાય અને બાજરાના રોટલા એટલે આપણી શાક ખાવાની મજા આવી જાય. તો જો આજ ઈચ્છા થઈ કે આપણે આજ કારેલાનું શાક ખાવું તો આપણે આ જો કારેલાનું શાક બનાવી લીધું. જોઈ લો આ શાક જોવો એકદમ તેલ પર છૂટું પડ્યું ને કારેલાનું શાક પણ મસ્ત થયું. તો હાલો આવો બધા ભેગું કારેલા. જો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરતા જજો. બે લાઈક બટન પર દબાવતા જજો તો આપણે નવી નવી વેરાયટી જોવા મળે.